જય માતાજી, જય માં મોગલ, હર હર મહાદેવ, બાપા સીતારામ. તો કેમ છો બધા? મજામાં? તો આપણે પણ મજામાં છીએ. અને આજે આપણે છે ને નવો ફોન લીધો હતો ને એના ઉદ્ઘાટનમાં આપણે વિડીયો બનાવી છીએ. હવે તમે મિત્રો બહુ બધા કહેતા હતા ને કે વિડીયો સારો નથી ઉતરતો, સારો નથી આવતો. તો હવે એ પ્રોબ્લેમ કાંઈ નહીં આવે, હવે એકદમ ક્લીન આવશે. કારણ કે આપણે છે ને આઈફોન 17 લોન્ચ કર્યો છે, નવો કા આઈફોન 17. તો છે ને હવે આઈફોન 17માં આપણે વ્લોગ રેકોર્ડ કરવાના છે. કારણ કે બધા મિત્રોની બહુ કોમેન્ટ આવતી કે તમારો વિડીયો બહુ ધ્રુજે છે. તો હવે આમાં એ પ્રશ્ન નહીં આવે. તો અત્યારે છે ને મુક્તા છે ને એ લીંબુડા ઉતારે છે. તો જો કાંઈક કેટલા લીંબુ એને ભેગા કરી લીધા. લીંબુ ઉતારું છું પણ પાણી આવે માથે, આખી ભરાઈ ગઈ પાણી. વરસાદ આવ્યો તો આખી પાણી ભરાઈ ગઈ લીંબુડી. તો વરસાદનો તો એમ જ થાય ને, પાણી પડે માથે, લીંબુ તો તોડું. પાણી ઉડાડમાં પાણી પડે માથે. લીંબુડા હવે હતા એટલા બધા બધાને દઈ દીધા. અમારી ત્યાં છે ને તો એક અત્યાર સુધી એક રિવાજ હતો, લીંબોડી અમારા વાડામાં છે ને 5 થી 6 છે. મહેમાન આવે એટલે 2-3 કિલા લીંબુ દઈ દેવાના. જેટલા અમારા ઘરે મહેમાન આવે ને એને 2 કિલો લીંબુ તો પાકા દેવાના. 2 કિલા લીંબુ તો દઈ જ દેવાના. તોય આમાં પણ ખૂટતા જ નથી. હા તોય ભેરી જ, પણ હજી કાસા છે થોડાક. કાસા છે થોડાક એમ. એ પાકી જાય ટૂંક સમયમાં. ને છે ને જો લીંબુનું આસણું છે ને એ કેટલું ખાઈ ગઈ છે ને એનું કઈ માપ નથી. કેટલું ખાધું? 2 વખત તો બોલ દીધા આપણે, 2 વખત. હવે કેટલું થોડું કર્યું. તું કેટલું ખાઈ ગઈ છે? આપણે કેટલું બોલ્યું હતું ખબર? 3 કિલા જેટલા લીંબુ આપણે ખાઈ ગયા છે. તું એકલી? બધા અમે. હું ક્યાં ખાવ? તમે નથી ખાતા, બીજા અમે 3 ખાઈ. મારો દાંત આંબી જાય, હું કઈ ખાતો નથી. તું ખાઈ ગઈ? હજી 2 કિલા જેટલા બોળ્યા છે પાછા. હા 2 કિલા જેટલા બોળ્યા છે ને હજી કેટલા પાછા હજી નહીં બોલ? 2-3 કિલો હજી પાછા. હા એ આ 2 કિલા પાછા પૂરા થઈ જાય પછી પાછા બોળવાના. તો હમણાં છે ને લીંબુની ઝપટ હાલે છે. કા અને ભાણા દાદાને બોળવાય છે. ભાણા દાદા ઈ ખાઈ ગયા છે પેલા બોળ્યું છે. ભાણા દાદાને ભાવે લીંબુ? આખા ઘરને ભાવે. એને મને કાલે જ કીધું હતું લીંબુ હોય તો લેતો આવજે. તો આજ હું સાંજે જાય ને દૂધ લેવા તો લેતો આવે. તો અત્યારે છે ને જો સીતાફળ એમ બાંધી ગયા છે. સીતાફળ અત્યારે હોય નહીં, પણ અમારી ઘરે 12 માસી સીતાફળી છે. તો અત્યારે છે ને સીતાફળે પાકવાની તૈયારીમાં છે. ફૂલ પાકી ગયા છે, ઘણા ખરા તો ખવાઈ ગયા છે. જો અત્યારે સીતાફળની સિઝન હવે હોય નહીં, પણ આપણી ઘરે છે ને 12 માસી સીતાફળી છે. એટલે હાટું હવે સીતાફળે આવી ગયા છે પુષ્કળ. જો સીતાફળી આપણા વાડાની અંદર 5-6 છે. અને સીતાફળ અત્યારે આવી ગયા છે સરસ મજાના. તો જો આ બધું છે ને આપણે વાડાની અંદર આમ કુદરતી છે, બધી વાવેલું મેં મારી જાતે. જો અહીંયા કાલે છે ને આપણે એક વાડીએથી કંદ લાવ્યા હતા કંટોલીનો. તો એ કોતળા કાઢી ગયો. અહીંયા કંદ મોટો જબર એક હતો ને એ અંદર નાખી દીધો હતો. અત્યારે કોતળા કાઢી ગયો છે. અને 15-20 દિવસ જાય ને એટલે કંટોલ આવી જાય. જો આ હરીગવો આપણે ડેલાની પડખે વાવ્યો હતો, અત્યારે મસ્તિકનો મોટો થઈ ગયો. અમારા વાડામાં છે ને આમ જોવા જઈએ ને તો કંઈ બાકી જ નથી. જો હવે આમાં જોવાનું તો હું બાકી રહ્યું, કાંઈ બાકી નથી રહ્યું. જો અમારે લીંબુ ઉતારે હવે. આવા લીંબુ હોય ને એનું વાસણ સારું થાય. પાકલા તમે તો સરસ લીંબુ ઉતારો. પાકલ હોય ને એકદમ ગળી જાય હાથમાં. હા આ વાસણા હોય લીંબુ. બીજી લીંબુડિયા જાય. હા પૂરા થઈ ગયા. આ કાસા છે હવે. હજી તો લાટ છે. હાલો રાજુભાઈ ડોલ લઈ લો. હાલો તું વીનતો જાય બેટા. હાલે અમારા પપુડિયા ભાઈ આવી ગયા. હાલો અહીંયા એના માપની ડોલ છે. પપુડિયા ભાઈની આ માપની ડોલ છે. જા આમ તાર મમ્મી જો આમ જાય લીંબુ ઉતારે. રાજવી જા ડોલ લઈને જા તારી. જાવ બેટા ડોલ ભરી દે આગળ. જા ઓલા પણ જો ગઈ. જા જાવ
ડોલ ભરીને આવજો હો. જો એના માપની જ ડોલ છે. આ લાય બોલાવે તને. આ લાય રાજી. બસ હવે કેટલાક લીંબુડા ઉતારવા કા બેટા કેતો